સંજોગોમાં ખૂબ જ તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ રહી છે પૂરા વિશ્વમાં, ત્યારે દરેક લોકો સ્ટ્રેસથી ચિંતિત છે. દરેક લોકો સ્ટ્રેસના લીધે, માનસિક અને શારીરિક તણાવના લીધે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દી વધતા જાય છે અને નવા નવા રોજ કેસીસ બનતા જાય છે. અને મૂળ કારણ તો સ્ટ્રેસ જ છે. આ જીવનશૈલીનો રોગ છે. ખરાબ જીવનશૈલીના લીધે જ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ થતા હોય છે. એટલે દરેક ભાઈઓ તથા બહેનો મારી નમ્ર વિનંતી છે કે પોતાના જીવનમાં રાજયોગ અપનાવી અને જીવનશૈલી સુધારે અને આપણો જે અમૂલ્ય વારસો છે એ જાળવી રાખે અને એમાં સેન્ટર પર જઈ અને રાજયોગ મેડિટેશન કરે તો 100% બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ થશે જ નહીં અને થાય તો પણ કંટ્રોલ રહેશે. એટલે દરેક જણ પોતાના જીવનમાં રાજયોગનું મહત્વ સમજે અને અપનાવે અને દરેક સેન્ટર પર જઈ નિયમિત સવાર સાંજ રાજયોગ કરશે. 100% મને વિશ્વાસ છે કે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસમાં થશે નહીં અને હશે તો ફાયદો પણ થશે. હું પોતે પણ મેડિટેશન રોજ સવાર સાંજ કરું છું અને શિવાનંદ યોગીના પ્રવચન પણ સાંભળું છું. અવારનવાર મને આનો ફાયદો જોવા મળ્યો છે, એટલા માટે હું આ સંદેશો લોકો સમક્ષ રજૂ કરું છું અને લોકોને શક્ય એટલો